હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ લોકો ખૂબ જ સેમેસ્ટર 2 નું રેગ્યુલર રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણા વિદ્યાર્થી મિત્રો જે સેમેસ્ટર 5 ની અંદર અત્યારે ભણી રહ્યા છે લોકો રિમિડિયલની રાહ જોઈ રહ્યા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં એક ક્વેશ્ચન ગુંજી રહ્યો છે કે સર સેકન્ડ સેમેસ્ટરનું રિઝલ્ટ ક્યારે આવશે? બહુ જ દિવસો થઈ ગયા છે, એક્ઝામ ફિનિશ થયા, 42 ડેઝની ઇન્ટર્નશિપ પણ પતી ગઈ, 14 દિવસની ઇન્ટર્નશિપ પતી ગઈ, સેમેસ્ટર 3 પણ સ્ટાર્ટ થઈ ગયું, પણ હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું. તો આજે આપણે ચર્ચા કરવાના છે રિઝલ્ટની ડેટ, કઈ રિઝલ્ટની ડેટ છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણા સેમેસ્ટર 3 નું એક WhatsApp ગ્રુપ એક્ટિવ છે જે દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કોમન છે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ સેમેસ્ટર 2 ની અંદર જે પ્રમાણે તમને અમે કોર્સ પ્રોવાઈડ કર્યા હતા એ જ પ્રમાણે સેમેસ્ટર 3 ના પણ દરેક બ્રાન્ચના કોર્સ અવેલેબલ છે. તો એની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેઝ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, આપણું ટેલિગ્રામ ચેનલની લિંક છે એ પણ જોઈન કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરી લેશો. હવે વાત કરીએ જે ડિપ્લોમા સેમેસ્ટર 2 નું જે રિઝલ્ટ આવવાનું છે, રિઝલ્ટની અપડેટ શું છે. તો આપણું જે એકેડેમિક કેલેન્ડર છે, એકેડેમિક કેલેન્ડર ઉપર નજર નાખી દઈએ તો આ આપણું જે એકેડેમિક કેલેન્ડર હતું, સેમેસ્ટર 2 નું જે એકેડેમિક કેલેન્ડર હતું એની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એકેડેમિક કેલેન્ડરની અંદર જોઈ લઈએ તો આપણું જે લાસ્ટ યરનું એકેડેમિક કેલેન્ડર હતું, આ એકેડેમિક કેલેન્ડર અહીંયા મેં તમને ડિસ્પ્લે ઉપર બતાવેલું છે. 23-24 નું એકેડેમિક કેલેન્ડર છે. તો એની અંદર ડિપ્લોમાની ડેટ બતાવેલી છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર તો ડિપ્લોમા સેમેસ્ટર 2 એની સ્ટાર્ટિંગ ડેટ હતી 1 ફેબ્રુઆરી અને 25 મે એની એન્ડિંગ ડેટ હતી. એક્ઝામ 6 જૂન થી સ્ટાર્ટ થઈ હતી, 26 જૂન સુધી એક્ઝામ સ્ટાર્ટ હતી અને એનું જે રિઝલ્ટ છે એ 10 ઓગસ્ટ 2024 ના રોજ એપ્રોક્સી ડેટ અહીંયા આપવામાં આવેલી છે. આ એપ્રોક્સી ડેટ છે. એના પહેલા પણ રિઝલ્ટ આવી શકે છે અને એના પછી પણ આવી શકે છે, અથવા એ દિવસે પણ રિઝલ્ટ આવી શકે છે. કોઈક ઇસ્યુના કારણે રિઝલ્ટ 1-2 દિવસ લેટ થઈ શકે છે, એટલે 10 ઓગસ્ટની આસપાસ તમારું રિઝલ્ટ આવી જશે. સેકન્ડ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી જશે, એટલે જોડે રેગ્યુલરનું પણ અને રિમિડિયલ બંનેનું રિઝલ્ટ આવશે અને એના પછી સેમેસ્ટર 1 જે તમારું રિમિડિયલ છે એના પછી રિઝલ્ટ આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા રેગ્યુલર અને રિમિડિયલ બંનેનું રિઝલ્ટ આવવાનું છે 10 ઓગસ્ટની આસપાસ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી ડેટ છે, જીટીયુ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવેલી ડેટ છે. તો એ ડેટ પહેલા તમારું રિઝલ્ટ ડિસ્પ્લે થઈ જશે. એ ડેટ પણ આવી શકે છે, અથવા એ પહેલા તો એના પછી પણ આવી શકે છે. અત્યારે હાલ જોઈએ આપણે કે અત્યારે હાલ કોઈ રિઝલ્ટ ડિસ્પ્લે અપડેટ થયું છે. તો એ ડિસ્પ્લે આપણે જોવા જઈએ તો અત્યારે હાલ કોઈ રિઝલ્ટ અપડેટ થયું નથી. આ જીટીયુ નું રિઝલ્ટ લિસ્ટ છે, તો એની અંદર કોઈ અત્યારે રિઝલ્ટ આવેલું નથી. આજની તારીખમાં રિઝલ્ટ આવેલું નથી. જેવું રિઝલ્ટ આવશે તરત જ વિદ્યાર્થી મિત્રો હું મારા WhatsApp ના માધ્યમથી, ટેલિગ્રામ ચેનલના માધ્યમથી, વિડીયોના માધ્યમથી તમારા સાથે શેર કરવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે હાલ કોઈ રિઝલ્ટ આવ્યું નથી. તારીખ જે એપ્રોક્સી ડેટ આપવામાં આવી છે એ એપ્રોક્સી ડેટ છે, એ 10 તારીખની એપ્રોક્સી ડેટ છે. બીજું આ વખતે વિદ્યાર્થી મિત્રો આપણે એક જે સેકન્ડ સેમેસ્ટરના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, જે લોકોએ સેમ 2 ની અંદર જે પણ બધા સબ્જેક્ટના કોર્સ પરચેસ કરેલા હશે, જે પણ કોર્સ પરચેસ કરેલા હશે, કોર્સિસ જે પરચેસ કરેલા હશે એ કોર્સિસની અંદર આપણે 1 to 100 ટોપ 200 જે વિદ્યાર્થી મિત્રો આવવાના છે એમને આપણે પ્રોત્સાહન રૂપે એક ઇનામ પ્રોવાઈડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે પણ તમારું સેકન્ડ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી જાય ત્યારે હું તમને વિડીયોઝ બનાવીશ, એની અંદર એક લિંક તમને ફોરવર્ડ કરીશ. એ લિંક તમારે ભરવાની રહેશે, ડિટેલ્સ ભરવાની રહેશે. એની માહિતી હું ટૂંક જ સમયની અંદર આપી દઈશ અને તમે જે અમારા આઇકોન એન્જિનિયરિંગના કોર્સ પરચેસ કર્યા છે અને કોર્સ માધ્યમથી તમે તૈયારી કરી છે, વિડીયોના માધ્યમથી તૈયારી કરી છે, તમારો 1 to ટોપ 100 માં નંબર આવે છે તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન રૂપે એક આપણે ઇનામ પ્રોવાઈડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે સેકન્ડ સેમેસ્ટરનું તમારું જે રિઝલ્ટ છે એ જ પ્રમાણે સેમેસ્ટર 3 ની અંદર પણ તમારા જે રિઝલ્ટ આવવાના છે એ સેમેસ્ટર 3 ના રિઝલ્ટના પણ આપણે વધારો કરવાનો છે. એના માટેના કોર્સ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે, એ મૂકેલા જ છે. તો હજી તમે પરચેસ નથી કર્યા તો ફટાફટ પરચેસ કરી લેશો. WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી
મિત્રો મને કોમેન્ટ કરી આપશો કેટલા વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ કરેલા છે, કયા સબ્જેક્ટના કોર્સ પરચેસ કર્યા હતા અને સેમેસ્ટર 3 ની અંદર કઈ બ્રાન્ચમાં વિદ્યાર્થી મિત્રો છે એ કોમેન્ટ કરી આપશો, જેથી વિદ્યાર્થી મિત્રો મને આઈડિયા આવે કેટલા વિદ્યાર્થી મિત્રો કયા કોર્સ પરચેસ કરેલા હતા. અને વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 નું બેસ્ટ રિઝલ્ટ લાવવા માટે જે પ્રમાણે સેમેસ્ટર 2 માં મેં તમને મદદરૂપ થયો હતો એ જ પ્રમાણે સેમેસ્ટર 3 ની અંદર પણ હું તમને હેલ્પફુલ થવાનો છું અને તમારો સપોર્ટ તો મારે જોઈએ જ છે. પરફેક્ટલી સપોર્ટ આપવાનો છે, જે પ્રમાણે આપતા રહ્યા છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેવાનું છે. નવા વિદ્યાર્થી મિત્રો તમારી કોલેજની અંદર આવે તો એ સ્ટુડન્ટ્સને પણ તમારે સજેસ્ટ કરતા રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડિયો તમારા સુધી પહોંચી ગયો હશે તો ફટાફટ શેર કરી દેશો અને દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરશો. WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને જેવું રિઝલ્ટ આવે છે તરત જ હું તમને જાણ કરી દઈશ. એ માટે મારી ટેલિગ્રામ ચેનલ, WhatsApp ગ્રુપ, Instagram પેજ દરેક વસ્તુ ફોલો કરી રાખશો. ઓકે, આશા રાખું છું આ વિડિયો તમારા માટે હેલ્પફુલ થશે અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.